હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને સાંભળો મારી આજની સ્ટોરી। ગામના દરબાગઢમાં પંખીનો માળો હતો। તે જૂના જમાનાનો હતો। તેમાં અલગ અલગ પક્ષીના માળા હતા। કબૂતરનો અલગ અને ચકલીબાઈનો પણ અલગ। તેમાં થયું એવું કે ચકલીબાઈએ બધાને કીધું કે ચાલો ને આપણો માળો ત્યાંથી ઉપાડી રાજાની કચેરીમાં રાખીએ। રાજાના માણસો હાથમાં ચળકતી તલવાર લઈને ફરતા હતા। બાજુમાં ખૂબ ભીડવાળી શાક માર્કેટ હતી, એટલે ઘણા માણસો ત્યાં આવે ને જાય। આ બધું દરવાજાની ઉપર પક્ષીઓ જોતા। તેમાં ચકલી તો આખો દિવસ ચી 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 કરે અને પોતાની ભાષામાં વાત કરે। બધા પક્ષીઓને તમે જોશો પણ વધારે અવાજ ચકલા અને ચકલી કરે। ચકલા ચકલી માણસોને જોયા કરે। એમાં એક ચકલી તો ખૂબ વાતોડી હતી। તે બોલ બોલ કર્યા જ કરે। ચકલીની બોલીથી બધા એટલા કંટાળે કે ના પૂછો વાત। એક દિવસ કંટાળી બધા પક્ષીઓ ભેગા થયા અને નક્કી કર્યું કે આ ચકલીનું કાંઈક કરવું પડશે। આપણે કાંઈક બોલીએ એટલે ચકલી આખી વાત ઉંચકી લે અને પોતાની વાત શરૂ કરી દે। તેનું ટક ટક સાંભળીને બધા ચકલા કંટાળેલા। એક દિવસ ચકલી બહાર ફરવા ગઈ અને ખોરાકની શોધમાં હતી। તેમાં તેને એક હીરો મળ્યો। હીરો તો ખોટો હતો પણ ખૂબ ચમકતો હતો, એટલે ચકલીને થયું મને તો મોંઘી વસ્તુ મળી છે। તે હીરો પોતાની ચાંચમાં લઈ માળામાં આવી। માળાની અંદર હીરો મૂક્યો પછી તો ચકલીબાઈના આનંદનો પાર ન રહ્યો। કબૂતરના માળામાં જાય, કાગડાના માળામાં જાય, એમ આખા ગામને વાત કરી દીધી કે મને કાંઈક મળ્યું છે। ચકલીના સગાવાલા બધા પક્ષીઓ તેના માળામાં જોવા આવ્યા, પણ ચકલીનો કાન ફાટી જાય તેવી બોલીથી કંટાળી વખાણ કરી કરીને બધા ચાલ્યા ગયા। રાજાના મહેલમાં રિનોવેશન ચાલતું હતું, એટલે રાજાની પથારી બહાર કરી। શિયાળો ફૂલ હતો, ઠંડી કે મારું કામ। રાજા તો 2-3 ધાબળા ઓઢી ઢોલિયામાં સૂતા હતા। તેની આંખમાં ઊંઘ ખૂબ આવતી હતી, પણ ચકલા ચકલીના અવાજે ઊંઘમાં ખલેલ કરી અને તેમાંય આ 2 વાતુડી ચકલિયું બંધ ન થાય। રાજાને થયું થોડીક વારમાં શાંત થઈ જશે, પણ આ તો જબરા બધા હો, બંધ થવાનું નામ જ ના લે। રાજા થાક્યો, તે ગુસ્સે થયો અને વજીરને કહ્યું કે આ ઘોંઘાટ બંધ કરો। અને વજીરે તેની નીચેનાને કહ્યું કે રાજાને ખલેલ થાય છે, અવાજ બંધ કરાવો। એમ કરતાં કરતાં પક્ષીના જાણકારને બોલાવ્યા અને તે ધીમે ધીમે રહીને દરવાજા ઉપર ચડ્યો, પણ ચકલી તેને જોઈ ડરી ગઈ અને તે ઉડી ગઈ। ચકલીનો માળો તપાસ્યો તો તેમાંથી હીરો હતો। તે હીરો લઈ નીચે ઉતર્યો। પહેલાં તો થયું રાજાને આપી દઉં, પણ પછી પોતાની દાનત બગડી કે વળી હીરો અસલી હશે તો, તેમ કહી પોતાના ખિસ્સામાં મૂક્યો। આ બધું વજીર જોતા હતા। પક્ષીના જાણકારને રાજા પાસે લઈ આવ્યા કે બોલ ચકલીને કેમ ના પકડી? ત્યારે તે બોલ્યો કે મહારાજ, તે બિચારી ભૂખી છે અને તે મને જોઈ ઉડી ગઈ એટલે આટલો અવાજ કરે છે, પણ હીરાની વાત છુપાવી રાખી। વજીરે તમાચો મારી ખિસ્સામાંથી હીરો કાઢ્યો અને રાજાને આપ્યો। ત્યારે પક્ષીના જાણકારે રાજા પાસે માફી માગી। થોડી વારમાં વાતાવરણ શાંત થયું। રાજાને ખૂબ ઊંઘ આવતી હતી અને તે ઊંઘી ગયા। તેટલામાં ચકલી પોતાના માળામાં આવી અને હીરો ના જોતા ફરી ઉપડી। ચી 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 એમ અવાજ વધતો ગયો। ચકલીએ બોલવા માંડ્યું કે મારો ખજાનો ચોરાઈ ગયો છે, રાજાએ ચોરી લીધો છે, પાછો આપો, પાછો આપો। અને બધા પક્ષીઓ ભેગા થયા। ચકલીઓ એક પછી એક ભેગી થઈ ગઈ અને બધાએ ભેગા થઈને રો કક્કડ શરૂ કરી, પણ કબૂતર, ચકલા, કાગડા બધાએ સમજાવી કે રાજા કંઈ પાછો આપે તેવો નથી। ફરી રાજાની ઊંઘમાં ખલેલ પડ્યો। ફરી પક્ષીના જાણકારને બોલાવ્યા કે આ બધા કેમ આમ રો કક્કડ કરે છે? ત્યારે પક્ષીના જાણકારે કહ્યું કે રાજા, તમે તેનો હીરો લઈ લીધો છે એટલે તમારી ફરિયાદ કરે છે। અને બધા પક્ષીઓ સાંભળે છે ને હસે છે। પછી તો રાજા પણ ખૂબ હસી પડ્યા અને હીરો પાછો માળામાં મૂકવા કહ્યું ને ચકલીબાઈના તો આનંદનો પાર ન રહ્યો। ખાધું પીધું ને રાજ કર્યું। તો ફ્રેન્ડ્સ, જો આ સ્ટોરી ગમે
તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.